સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે હાડીડા અને મોટી વડાલના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દરરોજ સવારે વિજપડી આવે છે. અંતે આવેલ વીડી નગદી અને ગાયત્રી વિદ્યાલયમાં સેકન્ડરી અને હાઈ સેકન્ડરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બપોરે 12:30 કલાકે રજા બાદ ઘરે જવા બસ સ્ટેન્ડ પર આવેલ છે. વિદ્યાર્થીઓને પરત જવા લાગુ બસ સાવરકુંડલા મહુવા સત્તાધાર જે પહેલા 12:15 કલાકે સાવરકુંડલાથી ઉપડી વિજપડી 1 કલાકે પહોંચી હતી. એ બસનો લાંબા સમયથી સાવરકુંડલા એસટી વિભાગે સમય ફેરફાર કરી 12:30 કલાકનો ઉપાડો કરવામાં આવે છે, પરંતુ આ બસ અઠવાડિયામાં ફક્ત 2 દિવસ જ સમય પર સર ઉપડે છે અને વિજપડી 1:15 કલાકે પહોંચે છે. બાકીના દિવસોમાં આ બસ યા તો કેન્સલ થયેલ હોય છે અથવા 1 કલાક 2 કલાક લેટ આવે છે. આથી વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ ઉપર ભૂખ્યા તરસ્યા હેરાનગતિ ભોગવે છે, પરંતુ એસટી તંત્રને કશું અસર થતી નથી. આથી તારીખ 9/1/2025ના બપોરે આ બસ સમય પર નહીં આવતા વિજપડી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરવાની ફરજ થયેલ, પરંતુ એસટી વિભાગના એક પણ અધિકારી સાવરકુંડલાથી વિજપડી વિદ્યાર્થીઓની બસ સમસ્યા બાબતે ફરકેલ નહીં અને આજુબાજુના આગેવાનોની મધ્યસ્થી 1 કલાક બાદ રોકેલ બસોને જવા દેવામાં આવેલ, પરંતુ જેસે તે વેસેની પરિસ્થિતિ રહેલ છે. તારીખ 10/1/2025ના રોજ બસ લેટની લેટ જ આવેલ. આ બાબતે તાલુકાના માનનીય ધારાસભ્ય દ્વારા એસટી વિભાગના કાન ખોલાવે તેમ વિદ્યાર્થીઓ અને મુસાફરોની માંગ છે. રિપોર્ટર સમીર ખોખર, વિજપડી.